ક્યાં આવ્યું આઈટીઆઈ નું પૂરું નામ શું છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાતીમાં કેવા છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આવ્યો છો જ્યાં અલગ અલગ ટ્રેડના અલગ અલગ કોર્સ ચાલે શું ચાલે છે કોર્સ ચાલે છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ એમાં આપણા અહીંયા તમે આયા છો તે વાયર ટ્રેડ છે ને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે આ લાઈનમાં બરાબર તો અહીંયા શેનું ધ્યાન મળશે ઇલેક્ટ્રિકલ નું શેનું ઇલેક્ટ્રિકલ નું સમર સ્કિલ નો મતલબ શું છે સમર એટલે વેકેશન અને સ્કિલ એટલે તમારા અંદર રહેલું છે એટલે બતાવવાનું બરાબર તો આ આઈટીઆઈ એટલે ઔદ્યોગિક તાલીમ સંસ્થા બરાબર ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને તમને આ બધા તમે શેના માટે બોલાયા સમર સ્કિલ સમર સ્કિલ તમે અહીંયા જાણો આઈટીઆઈ ને જાણી અને તમે ભણવામાં પ્રોત્સાહન મળે બરાબર પ્રોત્સાહિત અને આપણે જે પણ પહેરીએ છીએ જે પણ કરીએ છીએ જેમ કે ઘરે જે ફ્રીજ ટીવી એસી રેફ્રિજરેટર તમે કપડાં પહેર્યા એ બધું શેમાં બને છે કારખાના બને શેમાં બને છે કારખાના જે કારખાના બને કારખાનામાં કોની જરૂરિયાત પડે મજૂરની જરૂરિયાત પડે વર્કરની જરૂરિયાત પડે એ બધા વર્કરો ક્યાંથી આવે આઈટીઆઈ માંથી ક્યાંથી આવે આઈટીઆઈ આ બધું આપણે તૈયારી કરશું આપણે આ બધું કરશું આપણે શીખશું એટલે એ લોકો ક્યાં લઈ જશે આપણા ઇન્ડસ્ટ્રીમાં લઈ જશે ક્યાં લઈ જશે અને એના કારણે આપણે શું મળશે રોજગારી મળશે પોતાનો ધંધો કરી શકશું આ બધું શેનાથી શક્ય બનશે આઈટીઆઈ કરવાની મૂળ જરૂરિયાત કેમ છે આપણે પોતે સ્વરોજગાર મેળવી શકીએ આપણે પોતે પોતાનું કામ કરી પોતે બીજા નોકરી પણ આપી શકીએ અને આપણે નોકરી કરી પણ શકીએ એટલા માટે આઈટીઆઈમાં વિવિધ પ્રકારના ટ્રેડો અલગ અલગ વ્યવસાયના વિવિધ પ્રકારના ટ્રેડો છે બરાબર તમે અહીંયા આઈટીઆઈ વાયરમેન્ટ ટ્રેડમાં આવે વાયરમેન્ટના દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તમે દેખી લ્યા આ પેનનું છે પછી આ સિરીઝ વાયરિંગ છે પછી આ વોલ્ટ મીટર છે પછી આને શું કહેવાય સોલ્ડરિંગ આયર્ન છે આ હથોડી છે આ ટેસ્ટર છે આ બક્કર છે બરાબર આ બધા અલગ અલગ પ્રકારના તમે શું દેખ્યા ઇન્સ્ટ્રુમેન્ટ દેખ્યા અને આ બધી શું છે પેનલો છે અલગ અલગ મોડેલોની અલગ અલગ પેનલો છે અને તમારા દરેક ટ્રેડના અંદર જવાનું છે એ ટ્રેડની માહિતી મેળવવાની છે બરાબર અને હાલ આઈટીઆઈ નું એડમિશનના ફોર્મ ચાલુ છે જે લોકોને આઈટીઆઈ કરવું છે સ્વરોજગારી મેળવી છે નોકરી મેળવવી છે એ તમામ લોકો આઠમું ધોરણથી ચાલુ 8મું 9મું 10મું 11મું 12મું જે પણ ભણેલા હોય જેમને પણ આઈટીઆઈ કરવું હોય હાલ આઈટીઆઈ 30 સુધી ફોર્મ ભરવાનું ચાલુ છે તો જેને ભરવું હોય એ ભરી શકે છે બરાબર હવે આપણે બધા સાહેબો સાથે જઈશું અને અલગ અલગ